વેલકમ બેક. ઘીથી લસપસ અને ડ્રાયફ્રૂટથી ભરપૂર સ્વાદિષ્ટ લાડુ ખાઓ કોને ન ગમે. બધાને આ લાડુ ખાવા તો ગમતા જ હોય છે. આવા જ લાડુ ખાવાની સ્પર્ધા યોજાય તો સ્વાદ રસિકોને તો જલસો પડી જાય. જામનગરમાં છેલ્લા 17 વર્ષથી આવી જ મોદક સ્પર્ધા યોજાઈ રહી છે. બ્રહ્મ સોશિયલ ગ્રુપ આયોજિત આ સ્પર્ધામાં આ વર્ષે 11 મહિલાઓ, 18 બાળકો અને 30 પુરુષોએ ભાગ લીધો હતો. સ્પર્ધકોને 100 ગ્રામનો લાડુ પીરસાયો હતો, જેમાં સૌથી વધુ આરોગનારને સન્માનિત કરવામાં આવ્યા. પુરુષોમાં 9 લાડુ આરોગીને નાનજીભાઈ મકવાણા પ્રથમ નંબર પર આવ્યા, જ્યારે મહિલા વિભાગમાં 7 લાડુ આરોગી પદ્મીબેન ગજેરાએ પ્રથમ નંબર મેળવ્યો. તો લાડુનું નામ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય અને તેમાં જ્યારે સ્પર્ધા યોજાતી હોય છે તો તેનો ઉત્સાહ પણ અનેરો હોય છે. અનેક એવા શ્રદ્ધાળુઓ, ભક્તો હોય છે કે જ્યાં લાડુ સ્પર્ધામાં જોડાતા હોય છે અને ક્યાંક ને ક્યાંક તે માણતા પણ હોય છે. હું આ સ્પર્ધામાં 7 વર્ષથી ભાગ લઉં છું અને મારો પહેલો નંબર 2 વર્ષથી આવે છે. અત્યારે ગયા વર્ષે પહેલો નંબર આવેલો અને 2 વર્ષ લગી બીજો નંબર આવેલો છે. 7 વર્ષથી આ સ્પર્ધામાં ભાગ લઉં છું. મને ખૂબ આનંદ મળે છે. આમાં બહુ મજા આવે છે. આજે મેં 9 લાડવા ખાઈને પહેલો નંબર લીધો. લાડુ શબ્દ આપણા પ્રાચીન સંસ્કૃતિમાં ભોજનના મહત્વને દર્શાવે છે. જે રીતે આપણે ખાનપાન છે એ આપણા સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે, એટલે જ લાડુ છે એ આપણે ગણેશજીને ધરીએ છીએ. ગણેશજી છે એ આપણા સ્વાસ્થ્યનું પ્રતીક છે, આપણા રિદ્ધિ સિદ્ધિ છે એ આપણા સંસ્કૃતિનું પ્રતીક છે. એના માટે દર વર્ષે અમે આ લાડુ સ્પર્ધાનું આયોજન કરીએ છીએ. આશરે 100 ગ્રામનો ડ્રાયફ્રૂટથી ભરેલો આ લાડુ 10 ગ્રામથી વધારે ઘી સાથે તમામ જ્ઞાતિના લોકો માટે અમે આ સ્પર્ધાનું આયોજન કરીએ છીએ.